This is the subject of Diploma Mechanical Semester 5. Today we are going to study unit number 1, Introduction to Manufacturing Engineering 3. The topics are Need, Scope and Importance of Manufacturing Engineering. So what are the objectives? આ સબ્જેક્ટ સ્ટડી કરવાના ઓબ્જેક્ટિવ્સ શું છે, હેતુઓ શું છે? Need, scope and importance of manufacturing engineering 3 in the industry. ઇન્ડસ્ટ્રીની અંદર મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3 ની જરૂરિયાતો શું છે, એનો સ્કોપ શું છે અને એની શું ઇમ્પોર્ટન્સ રહેલી છે. In this subject we are also going to study various grinding and super finishing machines, thread production, broaching machines, electromechanical systems, non-conventional and advanced methods of machining. આપણે આ સબ્જેક્ટની અંદર ગ્રાઇન્ડિંગ મશીન, સુપર ફિનિશિંગ મશીન, થ્રેડ પ્રોડક્શન એટલે કે થ્રેડ બનાવવા, ગેર પ્રોડક્શન એટલે ગેર બનાવવા, બ્રોચિંગ મશીન અને બીજી ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ સ્ટડી કરવાના છે. એ સિવાય નોન કન્વેન્શનલની જે એડવાન્સ મશીનિંગ મેથડ છે એ પણ આપણે આ સબ્જેક્ટમાં સ્ટડી કરવાની છે. Now you see what is manufacturing engineering. Manufacturing engineering શું છે? આપણે સિમ્પલ વર્ડ્સમાં વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ એ રો મટીરિયલમાંથી ફિનિશ પ્રોડક્ટ બનાવવા માટે જે વસ્તુની જરૂર પડે છે એટલે કે મશીન ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ અને પ્રોસેસ એ બધાની સ્ટડી કરવી, એના રિલેટેડ એન્જિનિયરિંગની જે બ્રાન્ચ છે એને મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ કહેવાય. So manufacturing engineering is one of the stream of engineering which deals with various manufacturing process. It also focus on research and development process, machine tools and equipment. It trains the individuals on how to handle various machines which turn raw material into finished product. So in manufacturing engineering, what are the main topics we are going to study? Research development, machine tools, equipment, training to workers. All these tasks are done to convert the raw material into finished product. And that branch of engineering is known as manufacturing engineering. Needs of manufacturing. Why we are studying the manufacturing? Studying existing manufacturing process and identifying the strength and weakness. અત્યારે કરન્ટલી જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ વપરાઈ રહી છે એની સ્ટ્રેન્થ એટલે કે એની ઉપયોગો શું છે, વીકનેસ એટલે કે એની શું લિમિટેશન્સ છે. આઈડેન્ટિફાઈંગ પોટેન્શિયલ ઇમ્પ્રુવમેન્ટ ઇન પ્રોડક્ટ ડિઝાઇન એન્ડ એસેમ્બલી લાઇન પ્રોસેસ. તમારે કોઈ પણ પ્રોડક્ટ જે છે પ્રોડક્ટની ડિઝાઇનમાં કયા કયા ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે, તમે એસેમ્બલી લાઇન પ્રોસેસમાં કયા કઈ જગ્યાએ તમે સુધારા વધારા કરી શકો છો જેનાથી પ્રોડક્શનમાં ફાયદો થાય. ડિઝાઇનિંગ ન્યૂ સિસ્ટમ્સ ફોર પ્રોડક્ટ. કોઈ પ્રોડક્ટ માટેની આખી મશીનરી જે ડેવલપ કરવી એના માટે કઈ કઈ વસ્તુ જરૂરી છે, સિસ્ટમ ડેવલપ કરવી. ઇન્ક્લુડિંગ ડિઝાઇન ઓફ એન્ટાયર ફેક્ટરી. આખી જે ફેક્ટરી છે આખી ફેક્ટરીની ટોટલ જે લેઆઉટ છે એ ચેન્જ કરવો કે બદલવો. Creating protocols to improve optimization of the product line in technical and budgetary aspects. ટેકનોલોજીકલ ઇમ્પ્રુવમેન્ટ કરવું અને ઓછી કોસ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ કરવું. સાથે સાથે તમારે સ્ટાન્ડર્ડ્સ નક્કી કરવા કે જેનાથી તમારી પ્રોસેસ જે છે એ ઓપ્ટિમમ એટલે કે ઓછામાં ઓછા ખર્ચે અને સારામાં સારી રીતે વર્ક કરી શકે. ડિઝાઇનિંગ ન્યૂ પ્રોડક્ટ. નવી પ્રોડક્ટ ડિઝાઇન કરવા માટે જરૂરિયાત છે મેન્યુફેક્ચરિંગની. વર્કિંગ વિથ ડિઝાઇન એન્જિનિયર ટીમ્સ ટુ ક્રિએટ ધ પ્રોટોટાઇપ્સ. હવે મેન્યુફેક્ચર એન્જિનિયર છે ડિઝાઇન ટીમ સાથે વર્ક કરીને કોઈ વર્કિંગ મોડલ્સ એટલે કે પ્રોટોટાઇપ્સ બનાવશે. વર્કિંગ વિથ ફાઇનાન્શિયલ એન્ડ માર્કેટિંગ ટીમ્સ ટુ પ્રોવાઇડ ધેમ ઇન્ફોર્મેશન ધેટ વિલ અફેક્ટ પ્રાઇસિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ ડિસિઝન. તમે ફાઇનાન્સ કે માર્કેટિંગ ટીમ સાથે કામ કરી શકો છો જેનાથી તમે એમને ઇન્ફોર્મેશન આપો કે આ પ્રોડક્ટ બનાવવામાં આટલી કોસ્ટ થઈ છે તો તમે પ્રોડક્ટની પ્રાઇસ કેટલી રાખવી અને એડવર્ટાઇઝમેન્ટ માટે કેટલો ખર્ચો કરવો. That decision can be made with the help of manufacturing engineer only. Assisting with inventory control.
ઇન્વેન્ટરી એટલે જે રો મટીરિયલ લાવ્યા છો તમે, ટૂલ્સ તમે યુઝ કરી રહ્યા છો, એ બધી વસ્તુને મટીરિયલ હેન્ડલિંગ કરવું. તો એમાં પણ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયર જે છે એની હેલ્પની જરૂર પડશે, એની નીડ રહેશે. મેનેજિંગ ધ પ્રોક્યુરમેન્ટ પ્રોસેસ ફોર અ રો મટીરિયલ. તમે જે પણ રો મટીરિયલ ખરીદશો એ રો મટીરિયલ ખરીદીને જે તે જગ્યાએ જ્યાં યુઝ થવાનો છે ત્યાં સુધી પહોંચાડવું, તો આ પ્રોસેસને મેનેજ કરવી. સ્કોપ ઓફ મેન્યુફેક્ચરિંગ. મેન્યુફેક્ચરિંગના શું સ્કોપ છે? પ્રોસેસ ઓર પ્રોડક્ટ ડેવલપમેન્ટ, પ્રોસેસ ઇમ્પ્રુવમેન્ટ, મિકેનિકલ પ્રોસેસ ડિઝાઇન, મિકેનિકલ એનાલિસિસ, એટલે કે જે આપણે વર્કપીસ બને છે એના દ્વારા મિકેનિકલ પેરામીટર્સ ચેક કરવા, સ્ટ્રેન્થ ચેક કરવી એની. હવે એ સિવાય ઇલેક્ટ્રિકલ મશીન્સ બનાવતી, ટર્બાઇન બનાવતી, જનરેટર બનાવતી, ઓટોમોબાઈલ કે હેવી અર્થ મૂવિંગ મશીનરી બનાવતી, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ બનાવતી, આ દરેક ઇન્ડસ્ટ્રીમાં મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરનો સ્કોપ રહેલો છે. પ્લાન્ટ સપોર્ટ એન્જિનિયરિંગ એટલે કે સેફટી એન્ડ મેન્ટેનન્સમાં, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં, આ બધી જગ્યાએ મેન્યુફેક્ચરિંગનો સ્કોપ રહેલો છે. એટલે કે મેન્યુફેક્ચર એન્જિનિયરની આ દરેક જગ્યાએ જરૂરિયાત છે. ઇમ્પોર્ટન્સ ઓફ મેન્યુફેક્ચરિંગ. મેન્યુફેક્ચરિંગનું શું મહત્વ છે? રિડ્યુસિંગ કોસ્ટ, કોસ્ટ રિડ્યુસ કરશે. ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી. નાઉ વોટ ઇઝ ફ્લેક્સિબિલિટી? કે તમારા જે વર્કશોપ કે ઇન્ડસ્ટ્રી છે એની અંદર અલગ અલગ જોબ અને અલગ અલગ ક્વોન્ટિટીમાં પણ જોબ બની શકે, એને ફ્લેક્સિબિલિટી કહેવાય. તો ફ્લેક્સિબિલિટી વધારવાની, કારણ કે અલગ અલગ લોટ ઓફ જોબ્સ આવે, અલગ અલગ ટાઈપ્સ ઓફ જોબ્સ આવે, તો આપણી ઇન્ડસ્ટ્રી એને મેન્યુફેક્ચર કરી શકતી હોવી જોઈએ. ઇમ્પ્રુવ સપ્લાય ચેન એફિશિયન્સી. જે તમારી સપ્લાય ચેન છે એટલે કે તમે જે રો મટીરિયલ છે, રો મટીરિયલથી છેક ફાઇનલ પ્રોડક્ટ બને ત્યાં સુધી દરેક જગ્યાએ તમારું જે વર્ક છે એ વર્કની એફિશિયન્સી સારી હોવી જોઈએ, કાર્યક્ષમતામાં વધારો થવો જોઈએ. કેપિટલ ઇન્કમ ઓફ નેશન. ઇટ વિલ ઇમ્પ્રુવ ધ કેપિટલ ઇન્કમ ઓફ નેશન. જે પણ નેશનમાં મેન્યુફેક્ચરિંગ વધારે થતું હશે એ નેશનમાં કેપિટલ ઇન્કમમાં વધારો થશે. ઇમ્પ્રુવ ક્વોલિટી. ક્વોલિટીમાં સુધારો કરવો, ઇન્ક્રીઝ કરવી ક્વોલિટી. So these are the topics which are basics of manufacturing engineering 3. Now we are going to the topics which are machining parameters and cutting tool geometry. તો આ ટોપિકની અંદર આપણે જે મશીનિંગ પેરામીટર ડિસ્કસ કરવાના છે, ડેફિનેશન્સ જોવાના છે, મશીન ટૂલ, કટિંગ સ્પીડ, ફીડ, ડેપ્થ ઓફ કટ, metal removal rate or material removal rate we can say, surface finish symbols and values, cutting tools and their geometry. We are going to discuss different types of cutting tools, single point cutting tool, multi point cutting tools, and we are going to study the geometry of that. Need of attitude, knowledge and skill required. બરાબર, for machine tool based industry for quality and cost effective production. તમારું જે મશીન ટૂલ સારી રીતે વર્ક કરે અને કોસ્ટ ઇફેક્ટિવ પ્રોડક્શન થાય એ માટે કેવો એટીટ્યુડ, કયું નોલેજ અને કઈ કઈ સ્કિલની જરૂરિયાત છે એ સ્ટડી કરવાની છે. મશીન ટૂલ. Any stationary power driven machine that is used to shape or form parts made of metal or other materials. મશીન ટૂલની સિમ્પલ ડેફિનેશન શું છે? કોઈ પણ પાવર ડ્રીવન ઇક્વિપમેન્ટ કે પછી ડિવાઇસ કે જેનો યુઝ રો મટીરિયલને શેપ અથવા તો ફોર્મ બદલવા માટે થાય એને મશીન ટૂલ કહેવાય. નાઉ ધ શેપિંગ ટાસ્ક કેન બી કમ્પ્લીટ ઇન 4 ways. આ જે મટીરિયલમાંથી ફાઇનલ પ્રોડક્ટ બનાવવા માટે જે શેપ ચેન્જ કરવા માટે કે એનું ફોર્મ ચેન્જ કરવા માટેની જે ટાસ્ક છે એ 4 અલગ અલગ રીતે થાય. ફર્સ્ટ છે બાય કટિંગ. So in cutting method what we are doing, we are removing the excess material in the form of chip. તો આ ઓપરેશન જે આપણે ડ્રિલિંગ ઓપરેશન છે, લેથ મશીન ઉપર જે ઓપરેશન કરીએ છીએ બધા એ બધા કટિંગ ઓપરેશન છે કે જેમાં કટિંગ ટૂલ ઉપરથી આપણે એક્સેસ મટીરિયલ રિમૂવ કરીએ છીએ. બાય શિયરિંગ ધ મટીરિયલ, જે પંચિંગ, બ્લેન્કિંગ આ બધા ઓપરેશન છે કે જેની અંદર મટીરિયલ શિયર ફોર્સ દ્વારા રિમૂવ થાય છે. નેક્સ્ટ છે બાય સ્ક્વીઝિંગ. સ્ક્વીઝિંગ નો મતલબ છે પ્રેસ કરવું, જે એક્સટ્રુઝન પ્રોસેસ છે
ફોર્જિંગ પ્રોસેસ છે, આ બધી વસ્તુની અંદર આપણે હાઈ પ્રેશરથી જે આપણે રો મટીરિયલ છે એને પ્રેસ કરીએ છીએ અને એનો શેપ ચેન્જ કરીએ છીએ અને ડિઝાયર્ડ શેપ આપણને મળે છે. બાય એપ્લાઇંગ ઇલેક્ટ્રિસિટી, અલ્ટ્રાસાઉન્ડ ઓર કોરોઝિવ કેમિકલ્સ ટુ ધ મટીરિયલ. હવે આ નોન કન્વેન્શનલ મેન્યુફેક્ચરિંગ છે કે જેની અંદર ઇલેક્ટ્રોબીમ મશીનિંગ આવે છે, અલ્ટ્રાસોનિક મશીનિંગ આવે, abrasive jet material, water jet machining આવે. All are the non-conventional machining that you are going to study in this semester in this topic. Now we'll see the cutting parameters. The main cutting parameters are speed, feed and depth of cut. આપણે જે ત્રણ main cutting parameters છે એ speed, feed અને depth of cut છે. Now what is speed? So આપણે એક example લઈએ lathe machine નું. So here is the chuck of the lathe. On that chuck we have mounted one cylindrical rod which is our workpiece. અહીંયા આપણી પાસે લેથ ના ચક ઉપર એક સિલિન્ડ્રિકલ મટીરિયલ જે છે આપણું રો મટીરિયલ વર્કપીસ જે છે આપણે માઉન્ટ કરેલો છે. Now this chuck is rotating with the speed. આ ચક જે છે અમુક સ્પીડ સાથે રોટેટ થઈ રહ્યો છે. So that speed is in RPM. That is the rotational speed or revolution speed of this chuck. But the cutting speed is different. Now what is cutting speed? Cutting speed is the linear speed with respect to the tool. So cutting speed is defined as the speed at which the work moves concerning or with respect to the tool. એટલે ટૂલના રેફરન્સમાં રો મટીરિયલ કેટલી ઝડપે મૂવ થઈ રહ્યું છે, ગતિ કરી રહ્યું છે, that is cutting speed. So cutting speed જે છે feet per minute, normally feet per minute, mm per minute or mm per revolution માં measure થાય છે. Now how you can found the or calculate the cutting speed? તમે cutting speed કઈ રીતે ફાઉન્ડ કરી શકો, કઈ રીતે શોધી શકો? તો તમારી પાસે n rpm will be fixed. તમે જે સ્પીડ આપેલી હશે n rpm જે સ્પીડ પર રોટેટ કરી રહ્યા છો જોબને, that is fixed. Depends on that you can calculate the cutting speed. rpm ઉપરથી cutting speed મળશે. કઈ રીતે મળશે that we'll see. So here the diameter of the job is, hello, here the diameter of the job which is fixed on the chuck, that is fixed, suppose d diameter. The n rpm is fixed. So we have the values of diameter of the job d and the rpm of the chuck or rpm of the diameter n. We want to find out the cutting speed v, then we can find by v is equal to pi dn by 60. તમારી જે રોટરી સ્પીડ છે એને લિનિયર સ્પીડમાં કન્વર્ટ કરવા માટે સિમ્પલ ઇક્વેશન છે v is equal to pi dn by 60. So we are only using this equation to find out the cutting speed. But v is equal to pi dn by 60, it will give you the cutting speed in meter per minute. Here I want the cutting speed in mm per minute. So it will be v is equal to pi dn by 60 multiplied by 1000. That much mm per minute, where d is the diameter of the job and n is the rpm of the work, or in case of lathe it is the rpm of the chuck. જો મારે કટિંગ સ્પીડ શોધવી હોય તો એ કેલ્ક્યુલેટ કરવી પડે, કારણ કે મારે જે લેથ ને આરપીએમ છે એ n છે, મારા જે જોબ નો ડાયામીટર છે એ d છે, તો મને કટિંગ સ્પીડ v બરાબર પાઈ dn by 60 આ ઇક્વેશન પરથી મળશે. પણ આ ઇક્વેશન પરથી જે મને મળશે મીટર પર મિનિટ માં મળશે, મારે mm પર મિનિટ માં જોઈતું હશે તો 1000 વડે ગુણવા પડશે. So v is equal to pi dn by 60 into 1000 mm per minute. d અને n ની વેલ્યુ મને ખબર છે, એ હું પુટ કરું તો મને કટિંગ સ્પીડ મળી જાય. So that's how we can calculate the cutting speed from the diameter of the job and rpm of the lathe, chuck or any holding device. Next is a feed rate or feed. Now what is the feed? Feed એ કઈ મોશન છે? તો જ્યારે આપણે ટર્નિંગ કરતા હોઈએ છીએ ત્યારે આપણું જે ટૂલ છે એ ટુવર્ડ ધ હેડ સ્ટોક જે મોશન થઈ રહ્યું છે, એટલે કે આપણો જોબ એક રિવોલ્યુશન પૂરો કરે છે ત્યારે આપણું ટૂલ
એ હેડ સ્ટોક તરફ અથવા તો લેસ મશીન હોય તો હેડ સ્ટોક તરફ એક જોબના રિવોલ્યુશન દરમિયાન જે મોશન કરશે that will be your feed rate. So feed rate is simply the distance the tool travels during one revolution of the part. જ્યારે પાર્ટ એક રિવોલ્યુશન પૂરું કરે છે ત્યારે ટૂલ કેટલું મોશન કરે છે that is your feed rate. હવે કટિંગ સ્પીડ અને ફીડ શેના માટે જરૂરી છે? તો કટિંગ સ્પીડ એન્ડ ફીડ આર વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે એના ઉપરથી સરફેસ ફિનિશ, પાવર રિક્વાયરમેન્ટ અને મટીરિયલ રિમૂવલ રેટ કેટલો છે એ ડિસાઇડ થશે. નાઉ કટિંગ સ્પીડ એન્ડ ફીડ બોથ આર ડિપેન્ડ્સ ઓન ડિફરન્ટ થિંગ્સ. કઈ વસ્તુ પર ડિપેન્ડન્ટ છે? It depends on the material of the tool, rigidity of the workpiece, size and condition of the lathe and depth of cut. આ બધી વસ્તુઓ ઉપર ડિપેન્ડન્ટ છે. Last is a depth of cut. Now what is the meaning of depth of cut? The depth of cut is the distance that tool bits move into the workpiece. આપણું જે ટૂલ છે એ ટૂલ વર્કપીસ ની અંદર કેટલું એન્ટર થાય છે, કેટલું ડીપ સુધી જાય છે, that is the depth of cut. In normally thousands of an inch no thousand mo bhag or millimeter. We are following in millimeter. So it also varies, depends on the tool material and workpiece material. એ વર્કપીસ અને ટૂલ મટીરિયલ પ્રમાણે અલગ અલગ છે. આપણે ડેપ્થ ઓફ કટ જેટલી રાખો એટલી ના રાખી શકીએ. We can find the depth of cut by this equation. Depth of cut is equal to capital D minus small d divided by 2 mm. So capital is outer diameter, that is your main original diameter. D is the inner final diameter, small d. Suppose I have a job. I will explain it with a figure. Okay, so I'll draw one figure. This is my lathe chuck. This will be the lathe chuck. આપણી પાસે લેથ ચક ઉપર એક જોબ ફિટ કરેલો છે. So what I have to do, I want to turn this job. આપણે એનું ટર્નિંગ કરવું છે. તો આપણું જે ટૂલ છે it will at this position. This is my tool. So we'll see one by one the feed and depth of cut. So feed is the motion in this direction. Feed will be the motion in this direction. આ જે છે feed છે. But it is the motion per revolution of the job. So how much distance traveled by the tool, that will be in mm per revolution of the job. જોબ જ્યારે એક રિવોલ્યુશન પૂરું કરે છે ત્યારે કેટલા mm ટૂલ જે છે લેફ્ટ સાઈડ ઘસે છે, that will be your feed. એ આપણી feed થઈ ગઈ. Now depth of cut depends on the how much material I want to remove from the surface. આપણે આનો ડાયામીટર કેટલો રિડ્યુસ કરવું છે. સપોઝ આનો ઇનિશિયલ ડાયામીટર જે જોબનો આટલો છે અને ફાઇનલ મારે ડાયામીટર એમાંથી જે રિડ્યુસ કરવું છે, that will be like this. My final diameter is this much. So initially our diameter 50 છે for example. Finally I want to remove it and I want to make it 48. So initial diameter જે છે that will be 50. So that will be capital D, 50 mm diameter. Final diameter small d, for example I want to make it 48. So I want to remove the 2 mm material from the periphery. આપણે 2 mm material remove કરવાનું છે. But what will be the depth of cut? It will be 50 minus 48 divided by 2. So that will be 1 mm. So that means કે આ ટૂલ જે છે આપણું, એ ટૂલને હું 1 mm અંદર નાખીશ તો 50 mm માંથી 48 mm diameter થઈ જશે. So my depth of cut will be 1 mm only. મારું depth of cut કેટલું થશે કે આ ડાયરેક્શનમાં જે ટૂલ અંદર ગયું છે that will be equals to 1 mm. આપણે આ ડેપ્થ ઓફ કટ છે. અહીંયા જે ટૂલ એન્ટર થઈ રહ્યું છે that is your depth of cut.
બરાબર. So the depth of cut value will be 1 mm. Simply તમે સમજી શકો છો કે initial diameter જે મારો હતો, suppose my initial diameter was 50. મોટો diameter જે તો 50 હતો, એટલે finally 50 થયો. હવે આ રોટેટ થઈ રહ્યું છે, એટલે જો ટૂલ અહીંયા 1 mm અંદર જશે તો આખી પેરીફરી માંથી 2 mm મટીરિયલ રિમૂવ થશે. So that is the depth of cut and that will be 1 mm. Now what is the cutting speed? So we have the RPM of this job. This lathe chuck is rotating, so this job is rotating with some RPM, that is let's say n. So n RPM ઉપર આપણી પાસે આ job rotate થઈ રહ્યો છે. So what will be the cutting speed? That is the equation. We have given the equation pi d n by 60, where d is the diameter of the job. So we can find this speed is known as a n, but v is a cutting speed. Cutting speed is denoted by v. So it will be equal to pi multiplied by diameter of the job d divided by pi d n divided by 60. If you want to find out in meter per meter per minute. If you want to find out it mm per minute, then it will be multiplied by 1000. So this is the simple understanding for cutting speed, feed and depth of cut for the lathe machine. I think now we all have clear what is cutting speed, feed and depth of cut. Our next topic is material removal rate. Now meaning of material removal rate, how much material you can remove. So material removal rate is simply the amount of material removed per unit time. એટલે કે એકમ સમયમાં કેટલું મટીરિયલ રિમૂવ થાય છે, એટલે કે કેટલું મટીરિયલ દૂર થઈ રહ્યું છે જોબમાંથી, that will be your material removal rate, MRR. Simply the material removal rate is depends on speed, feed and depth of cut. તમે જેટલી વધારે ડેપ્થ ઓફ કટ રાખશો, વધારે સ્પીડ ને ફીડ રાખશો, એટલું મટીરિયલ 1 મિનિટમાં વધારે રિમૂવ થશે. જો તમે ઓછું રાખ્યું હશે તો ઓછું મટીરિયલ રિમૂવ થશે. સિમ્પલી વધારે મટીરિયલ રિમૂવ થાય, વધારે મટીરિયલ રિમૂવ રેટ કહેવાય. ઓછું મટીરિયલ રિમૂવ થાય, ઓછું મટીરિયલ રિમૂવ રેટ કહેવાય. So material removal rate will decide the efficiency of your cutting. જેટલું વધારે મટીરિયલ રિમૂવ રેટ છે એટલું તમારે કટિંગ ની એફિશિયન્સી વધારે, તમારે પ્રોફિટ વધારે થશે. જેટલું મટીરિયલ ઓછું રિમૂવ થશે એટલું તમને પ્રોફિટ ઓછો થશે. નાઉ નેક્સ્ટ છે સરફેસ ફિનિશ. આપણે આગળ વાત કરીએ પણ આ સરફેસ ફિનિશ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે. કોઈ પણ પ્રોડક્શન આપણું સારું થાય માટે એની સરફેસ ફિનિશ સારું હોવું જોઈએ. તો સરફેસ ફિનિશ ને આપણે જે માઇક્રોન્સ માં નોર્મલી આપણે કહેતા હોઈએ છીએ. તો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ જે છે આપણી પાસે, એમાં આપણે નોર્મલી માઇક્રોન્સ 10⁻⁻6 મીટર અથવા તો 10⁻³ mm એટલે કે 1 માઇક્રોન થાય. તો 1 માઇક્રોન જે છે એની વેલ્યુ તમને ખ્યાલ આવે. તો માઇક્રોન્સમાં આપણે જે વેલ્યુ છે સરફેસ રફનેસ ની આપતા હોઈએ છીએ. તો રફનેસ ની વેલ્યુ કઈ રીતે નક્કી થાય? તો આપણે કોઈ પણ સપાટી જોઈએ છીએ તો નરી આંખે આપણને ભલે આપણને એકદમ સ્મૂથ કે ફ્લેટ લાગતી હોય, પણ એને તમે માઇક્રોસ્કોપિક લેવલ પર જુઓ તો અમુક પીક્સ અને એની અંદર રૂટ્સ બનેલા હોય અને પીક્સ બનેલા હોય, એટલે કે અપડાઉન આખી એની સરફેસ જે છે રફ હોય છે. તો એમાં સૌથી હાઈએસ્ટ કેટલી હાઈટ છે અને લોએસ્ટ કેટલી હાઈટ છે એનો ડિફરન્સ જે હોય એના પ્રમાણે આપણે રફનેસ ની વેલ્યુ લેતા હોઈએ છીએ. તો રફનેસ ને બતાવવા માટે N1, N2, N3, N4 કરીને N12 સુધી આપણે નંબર્સ યુઝ કરીએ છીએ. તો દરેકનો કઈ મિનિંગ છે. N1 નો મતલબ શું છે, N2 નો મતલબ શું છે, N3 નો મતલબ શું છે. ફોર એક્ઝામ્પલ N12 એટલે 50 માઇક્રોન્સ, એટલે રફનેસ વધારે છે. જેમ જેમ નંબર ઓછો થાય છે એમ એની રફનેસ ઓછી થાય. દેટ મીન્સ સરફેસ ફિનિશ સારી મળે છે. એટલે N12 એટલે 50 માઇક્રોન, N11 એટલે 25 માઇક્રોન, N10 એટલે 12.5 માઇક્રોન, N9 is equal to 6.3 માઇક્રોન, N8 is equal to 3.2 માઇક્રોન. તો આ રીતે સરફેસ ફિનિશ ની વેલ્યુ ઘટતી જાય છે. બરાબર. સરફેસ ફિનિશ ની જે વેલ્યુ છે એ જેમ જેમ આ રફનેસ ની વેલ્યુ ઘટે દેટ મીન્સ ઇન્ક્રીઝ થતી જાય છે સરફેસ ફિનિશ. એટલે એન ની પાછળ જે નંબર ના હોય,
દેટ મીન્સ તમારી ફિનિશિંગ જે છે પ્રોડક્ટનું સરફેસનું એ વધારે સારું છે. એ સિવાય આ રીતે ઇન્વર્ટેડ ટ્રાયેંગલના સિમ્બોલ્સ પણ છે. આ એમડી માં તમે ભણેલા છો. બસ સરફેસ રફનેસની જે વેલ્યુ છે અહીંયા માઇક્રોમીટર લખ્યું, દેટ મીન્સ માઇક્રોન્સમાં આપેલી છે. રફનેસનો ગ્રેડ આપેલો છે, કઈ રીતે ડિનોટ થાય. પણ ડ્રોઈંગમાં સિમ્બોલના ફોર્મમાં તમે આ રીતે ઇન્વર્ટેડ ટ્રાયેંગલ 1, 2 ઇન્વર્ટેડ ટ્રાયેંગલ, 3 ઇન્વર્ટેડ ટ્રાયેંગલ, 4 ઇન્વર્ટેડ ટ્રાયેંગલ, એમ અલગ અલગ ઇન્વર્ટેડ ટ્રાયેંગલ્સ આપણે મૂકેલા છે કે જેની મદદથી આપણે સરફેસ રફનેસની વેલ્યુ લઈ શકીએ છીએ. બરાબર, ખ્યાલ આવે છે? એક ટ્રાયેંગલ મીન્સ કે એની સરફેસ જે છે એ 50 માઇક્રોન થી 12.5 માઇક્રોન સુધી એની રફનેસ હશે. 2 ઇન્વર્ટેડ ટ્રાયેંગલ 1.6 થી 6.3 સુધી હશે. 3 ઇન્વર્ટેડ ટ્રાયેંગલ 0.2 to 0.8 સુધી હશે અને 4 ઇન્વર્ટેડ 0.025 થી 0.1 સુધી હશે. હવે અલગ અલગ પ્રોસેસીસ વાઇઝ સરફેસ ફિનિશ જે છે અલગ અલગ વેલ્યુ હશે. તો ગ્રાઇન્ડિંગમાં જોઈએ 5 થી 75 માઇક્રોન સુધી આપણને સરફેસ ફિનિશ મળશે. લેપિંગ, હોનિંગ અને સુપર ફિનિશિંગ આ બધી પ્રોસેસીસ છે જે વધારે સરફેસ ફિનિશિંગ જોઈતું હોય ત્યારે યુઝ થાય છે. તો એમાં આપણે રફનેસ વેલ્યુ જે છે એ આપણને અલગ અલગ આપેલી છે. તો તમે જોશો ગ્રાઇન્ડિંગમાં 5 થી 75 છે. તો એ જે છે 5 થી 75 એ ગ્રાઇન્ડિંગની વેલ્યુ છે. લેપિંગ 2 થી 15 છે. તો લેપિંગ 2 થી 15 જે છે એટલા એટલે જોશો તો એટલી રફનેસ ઓછી થઈ, દેટ મીન્સ સરફેસ ફિનિશ વધ્યું. સૌથી વધારે સરફેસ ફિનિશ સુપર ફિનિશિંગ ઓપરેશનમાં આવે છે. આ તમારા યુનિટ નંબર 2 માં ગ્રાઇન્ડિંગ અને અધર સુપર ફિનિશિંગ ઓપરેશન્સ છે એમાં આ બધી પ્રોસેસ સ્ટડી કરવાની આવશે. ગ્રાઇન્ડિંગ કેમ આપણે મશીનિંગ કર્યા પછી કરીએ છીએ કે કોઈ પણ પાર્ટ બનાવ્યા પછી કરીએ છીએ? કારણ કે એનાથી આપણને સરફેસ ફિનિશ જે છે એ વધારે મળે, જે મશીનિંગ કરતા મળ્યું હોય. એટલે ફાઇનલી પ્રોડક્ટ બન્યા પછી ગ્રાઇન્ડિંગ માંથી બનાવ્યા પછી જો વધારે સ્મૂથ સરફેસ જોઈતી હોય આપણને તો લેપિંગ, હોનિંગ અને સુપર ફિનિશિંગ કરી શકીએ. ઓકે, સો આજે આપણે ડિસ્કસ કર્યું નીડ ઓફ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ, scope of manufacturing engineering. We have also discussed cutting parameters and surface finish. In next lecture, we'll discuss geometry of cutting tools. In that, we will study geometry of single point cutting tool and multi point cutting tool. જેની અંદર આપણે લેથ મશીન, ડ્રિલિંગ મશીન અને મિલિંગ મશીનના કટરની જીઓમેટ્રી ડિસ્કસ કરવાના છીએ. થેન્ક યુ.